ભાલકા તીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ જણાવ્યું હતું કે જૂનાગઢ મંદિરની આવક 1 થી 2 લાખ રૂપિયા જેટલી છે। બેડબંજન મહાદેવ મંદિરમાં 7 કિલો જેટલું સોનું હતું। મંદિરમાં દરરોજની લાખોની આવક હતી તો મંદિર ખુલતા તો માત્ર 12 લાખ રૂપિયા અને 2 કિલો ચાંદી જ કેમ નીકળી? 20 થી 25 કરોડ રૂપિયા ક્યાં ગયા તેની તપાસ થવી જોઈએ। તનસુખગીરી મહારાજના લોકો જૂનાગઢ અંબાજી મંદિર અને ભેડબંજર મંદિરનું વહીવટ કરે છે। આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ। વર્ષોથી અંબાજી મંદિરની આવક છે રોજની 1 થી 2 લાખ રૂપિયાની। તે વર્ષોથી આ વહીવટ કરે છે। એના માણસો તનસુખગીરી મહારાજના માણસો અને ભીલબંજન મહાદેવ મંદિરનો બંનેનો વહીવટ કરે છે। તેમાં 7 કિલા સોનું હતું અને 1 કરોડ પૈસામાં 2 કરોડ રૂપિયા તનસુખગીરીના હતા। પણ જે વર્ષોથી આ વહીવટ કરતા હતા એના માણસો ભીલબંજન અંબાજીનો એનો રૂમ ખોલ્યો તો 12 લાખ રૂપિયા 2 કિલો